સુરતના વડોદ ગામના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં 36 વર્ષીય રાજ ઉર્ફે માલિયા નામના વ્યક્તિની અજાણ્યા શખ્સોએ સામાન્ય ઝઘડામાં તીક્ષ્ણ હત્યાના ગળા, પેટ અને પગના ભાગે ઘા મારતા મોત નિપજાવ્યું છે। હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ ઉર્ફે માલિયાનો અજાણ્યા શખ્સો સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો। ઝઘડાનું પરિણામ એ આવ્યું કે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે રાજને ગળા, પેટ અને પગના ભાગે ગંભીર ઘા મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ હુમલામાં રાજ ગંભીર રીતે ઘાયલ થતા પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક રાજને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો। મૃત્યુના સમાચાર મળતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હાલ આ ઘટના બાદ બાપુનગર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાયું છે। રાજ ઉર્ફે માલિયાના પરિવારજનો અને નજીકના લોકો આ અણધારી ઘટનાથી હચમચી ગયા છે। પોલીસે જણાવ્યું છે કે ઘટના પાછળનું સાચું કારણ અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે।